જામનગર ડીકેવી સર્કલ સામે એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ મહાનગરપાલિકા બેદરકારી અને જાહેર સુરક્ષાનો ભયંકર ખતરો. જામનગર શહેરના ડીકેવી સર્કલ સામે રસ્તા કિનારે લગાવાયેલા એડવર્ટાઇઝમેન્ટ બોર્ડમાં કોઈ મંજૂરી નંબર, તારીખ કે બારકોડ નથી, જેના આધારે એ જાણવા શક્ય નથી કે આ બોર્ડ ક્યારે લગાવાયેલા અને કેટલા સમય માટે રહેશે. આ બોર્ડ અંગેની આ સ્પષ્ટતા ન હોવાને કારણે જાહેર નાગરિકોને ખોટી અને ગેરમાહિતી પૂરતી છે. સ્થળ પર તપાસ દરમિયાન નોંધાયું છે કે એલઈડી લાઇટના વાયર બસ સ્ટેન્ડની બેઠક ઉપરથી પસાર થાય છે, જેનાથી શોર્ટ સર્કિટ, જળાશય ભેદ અથવા ગંભીર ઇલેક્ટ્રિકલ દુર્ઘટનાઓ થવાની સંભાવના ઊભી છે. એવા વાયરિંગને હલકું માનવું નગરપાલિકા દ્વારા જાહેર સુરક્ષાના મૂળભૂત કાયદા અને નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. સ્થળ પર રિપોર્ટિંગ અનિરુદ્ધસિંહ ઝાલા અને મનીષ મર્થક દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે બોર્ડની તાંત્રિક અને સુરક્ષા બેદરકારી કેટલી ગંભીર છે. આ ઘટના દર્શાવે છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુસૂચિત નિયમો, બજેટ મંજૂરીઓ અને દેખરેખ સુનિશ્ચિત કરવાની જવાબદારીઓમાં નિષ્ફળતા છે, જે ભ્રષ્ટાચાર અને લાપરવાહીના સંકેતો આપે છે.